વલસાડ શહેરમાંથી નગરપાલિકાની એક મોટી બેદરકારી સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા એમજી રોડ પર પાલિકાના કચરાના ટ્રેક્ટરે અનેક વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત પાછળ જે સત્ય બહાર આવ્યું છે તે ચોંકાવનારું છે. વલસાડના હાર્દ સમાન એમજી રોડ પર આજે તે સમયે ભયનો માહોલ ફેલાઈ ગયો જ્યારે નગરપાલિકાના એક કચરા ભરેલા ટ્રેક્ટરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલા ટ્રેક્ટરે રસ્તા પર ઉભેલા 3 થી 4 વાહનોને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. જ્યારે સ્થાનિકોએ તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો કે ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાનો કોઈ કાયમી કે અધિકૃત ડ્રાઈવર નહોતો. પાલિકા તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવીને માત્ર 700 રૂપિયાની મજૂરી આપી બહારની એક બિનઅનુભવી વ્યક્તિ પાસે આ ભારેખમ ટ્રેક્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ટ્રેક્ટરની ભયાનક ટક્કર સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટનાની જાણ થતાં આજે વલસાડ સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે મોટો સવાલ એ છે કે શું નગરપાલિકાના સત્તાધીશો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? નિયમોને નેવે મૂકીને અજાણ્યા મજૂરોના હાથમાં સ્ટીયરિંગ સોંપવામાં આવે છે. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાને નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. પ્રદીપભાઈ, કાકા તમારું લાયસન્સ છે તમારી પાસે? મેં હોતો તો રિવ્યુ નહીં કર્યું. હા, રિવ્યુ નહીં કર્યું. અને આ ગાડીના કાગળિયા? હવે એ તો મેં આજે નાકા પરથી આવ્યો. એક્સિડન્ટ કેવી રીતના થયું? પેલે આગલા ટાયર છે ને, પેલે એક સ્કૂટરમાં તોડ લાગી ગયા, એટલે એક સ્કૂટર પડી ગયા. ટ્રાફિક જામ હતો, એટલે જામ ટ્રાફિક હતો. આગલા ટાયર છે ને એક સ્કૂટરમાં લાગી ગયા, એટલે ત્રણ સ્કૂટર નીચે પડી ગયા. તો મારા ભૂલ નથી. તમારા સુપરવાઇઝર કોણ છે? એ આ સ્ટેટને અત્યારે નંબર આપેલો તો હું અનિલભાઈ, દાદર પોસ્ટ, વલસાડ. ઘટના માટે એવું હતું કે 2 કસ્ટમર આવેલા હતા. અમારા પોતાના ગાડા લાઈનની અંદર જ છે ઓલરેડી. જે ઉભા રહેલા હતા અને પેલો ટ્રેક્ટરવાળો જે સાઈડ મારીને આવ્યો, એટલો બધો ગભરાઈ ગયેલો કે શું હતું કે ડાયરેક્ટ 2 થી 4 ગાડી સાથે થઈ ગયા. 2 વ્યક્તિ ઉભા રહેલા હતા, તેને અમે ટ્રાફિકને હેન્ડલિંગ કરીને મોકલી આવ્યા કે ભાઈ દવાખાને પંચાયતની જ્યાંથી વાગ્યો તો પહેલાં જ આવે એમ કરીને. હવે એ ગાડી એક ભાઈની હતી, તેને નુકસાન થયેલું છે ઘણું. મારી પોતાની એક ગાડી ઊભી રહેલી હતી, એ તો હજુ મેં જોયું જ નથી. તો કહેવાનો મતલબ કે આ રીતે કચરાવાળા આવે, ઉંમરવાળો માણસ છે. હમણાં અમે જાણ્યું એની પાસેથી કે એની પાસે લાયસન્સ બી નથી ને એને આજે જ નોકરી રાખ્યો એમ કે છે કે જે વલસાડમાં જે પેલા ઊભા રહી છે ત્યાંથી એમ કે મને લાવેલા એમ કે ને ઊભા રહેલા છે ને ઉંમરવાળો વ્યક્તિ છે. અત્યારે એવી પોઝિશન છે કે એની પાસે જવાનું બી મને બીક લાગે છે, કારણ કે એ પતી જાય તેવી આવે. એટલો ગભરાઈ ગયેલો છે કાકો. આજે જો કદાચ કઈ ગઈ હતી ને 2 ગાડી ની હતી ને હતા તો સીધી આજે દુકાન પર હું ઊભો રહેલો છું, એ દુકાનમાં ડાયરેક્ટ આવીને ઠોકેલી હશે ગાડી. નગરપાલિકાના કર્મચારી છે એવું કહે છે કે એટલે આ નગરપાલિકાની ગાડી છે, કચરાવાળાની નગરપાલિકાની કચરાની ગાડી હોય તો નગરપાલિકાનો કર્મચારી એટલે આવવો જોઈએ. એટલે એ લોકોએ જે આપણે રાખેલા છે, એ લોકોએ તો કોઈ વ્યવસ્થિત માણસને રાખો કે તેનાથી પબ્લિકને નુકસાન નહીં થાય. આ તો સીધું અહીંયા આ રીતે થયું. એ તો રોડ પર જતા સીધતા કોઈ 2-3 ગાડીવાળાને ઉચકી નાખી દીધા. કેટલા વાહનોને અડફેટે લીધા? 3-4 ગાડીને અડફેટે લીધા. એ સાથે 2 વ્યક્તિ અહીંયા ઉભા રહેલા હતા ઓલરેડી, કંઈક અહીંયા ડ્રેસ જોતા હતા તો તે લોકોને અડફેટે લીધા. હવે એ લોકોને જ્યાં જો વાગ્યું તો એ લોકોને મોકલી આવ્યા.